હાઇડ્રોજન એક એક્સેપ્શન છે. જ્યારે બી આ ક્વેશ્ચન આવશે ત્યારે તમારા સ્કૂલ ટીચર તમને આવો જ આન્સર આપશે કે હાઇડ્રોજન એક એક્સેપ્શન છે. પણ ભાઈ એક્સેપ્શન નથી, લોજિક છે. શું લોજિક છે? અહીંયા ધ્યાન આપજો કે તમે કીધું હતું કે સર સાઉન્ડની સ્પીડ છે એ મીડિયમ ઉપર ડિપેન્ડ કરે. તો અહીંયા ગેસીસની સ્પીડ એઝ કમ્પેર ટુ ધ લિક્વિડ કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. પણ હાઇડ્રોજન એક ગેસ છે જેની સ્પીડ ઇથેનોલ લિક્વિડ કરતાં વધારે છે. તો તમારા મનમાં આ જ ક્વેશ્ચન છે, એનું સોલ્યુશન અહીંયા છે કે કેમ વધારે છે. કે સાઉન્ડની સ્પીડ મીડિયમ ઉપર તો ડિપેન્ડ કરે જ, પણ એની સાથે સાથે એ મીડિયમની ઇલાસ્ટિસિટી અને એ મીડિયમની ડેન્સિટી ઉપર પણ ડિપેન્ડ કરે છે. મતલબ કે જેની ડેન્સિટી વધારે છે એની સ્પીડ ઓછી છે, જેની ડેન્સિટી ઓછી છે એની સ્પીડ વધારે છે. કેમ કે સ્પીડ જે છે, સાઉન્ડની જે સ્પીડ છે વિચ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ ઇલાસ્ટિસિટી and inversely proportional to density of that medium. હવે અહીંયા હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનની ડેન્સિટી બહુ ઓછી છે, રાઈટ? તો એ રીઝનના લીધે એની સ્પીડ બહુ વધારે છે. હવે તમારા મનમાં ક્વેશ્ચન એ થાય કે સર સી વોટર છે તો સી વોટરની ડેન્સિટી તો બહુ જાજી છે, તો એની સ્પીડ કેમ વધારે છે? પણ ભાઈ સી વોટરની ઇલાસ્ટિસિટી પણ બહુ જ વધારે છે. એ જ રીઝનના લીધે સી વોટરની સ્પીડ પણ વધારે છે. તો સાઉન્ડની જે સ્પીડ છે મીડિયમ ઉપર તો ડિપેન્ડ કરે જ, પણ સાથે સાથે એ મીડિયમની ડેન્સિટી અને ઇલાસ્ટિસિટી ઉપર પણ ડિપેન્ડ કરે છે. તો આવા જ લોજિક જાણવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.